હેલો ફૂડીઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. વેટ લોસ સિરીઝ 4માં આજે લઈને આવી છું ઓટ્સના સૂપની રેસીપી. ડિનરમાં લઈ શકો છો. રોલ જે સાદા ઓટ્સ આવે છે વિધાઉટ ફ્લેવર એ જ લેવાના છે. તો ચલો જોઈ લઈએ કેમનું બનાવવાનું છે. એકદમ સિમ્પલ રેસીપી છે, ઝટપટ બની જાય એવી. ચલો જોઈ લઈએ. એક પેનમાં 1 ચમચી તેલ, ઝીણું સમારેલું લસણ, ઝીણું સમારેલું આદું લઈને એને સાંતળી લઈશું. ન ખાતો તો આ બે વસ્તુ તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી, ગાજર અને ટામેટાં લીધા છે અને બાફેલી મકાઈ લીધી છે. આ બધાનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં તમે તમારા ચોઈસ પ્રમાણે નાખી શકો છો. એને મિક્સ કર્યા બાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા બાદ આમાં અમે 1 વાડકી મેં ઓટ્સ પલાળીને રાખ્યા હતા 10 મિનિટ પહેલાં, એ આપણે આમાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે આમાં 2 પ્યાલા મેં પાણી રેડ્યું છે. 2 પ્યાલા પાણી રેડીને જે મિક્સ કરેલા ઓટ્સ છે એને આપણે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે રહેવા દઈશું. ઉભરો આવી જાય ત્યારબાદ આમાં મેં મરી નાખ્યો છે, 5 ચમચી મરી પાવડર નાખ્યો છે અને 5 ચમચી સોયા સોસમાં 2 ચમચી પાણી રેડીને મિક્સર રેડી કર્યું છે. ના ભાવે તો સ્કીપ કરજો, પણ આનો સ્વાદ ખૂબ સરસ લાગશે. 1 મિનિટ બાદ ઉભરો આવી ગયા બાદ અને તમે સર્વ કરી શકો છો. તમે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો. તો તૈયાર છે આપણો હેલ્ધી એવો ઓટ્સનો સૂપ. આઈ હોપ કે આ રેસીપી ગમી હશે. ગમી હોય તો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો.